નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના સુરવાડી ગામે રહેતી મિતાલી હેમંતભાઈ પટેલ અને હાંસોડ રોડ ઉપર ત્યાગીનગરમાં રહેતી 17 વર્ષીય પુત્રી ભક્તિ બંને મોપેડ ઉપર કાપોદ્રા પાટિયા પર આવેલ એપલ પ્લાઝા ખાતે કપડાં ખરીદી કરવા માટે ગયા હતા, જ્યાંથી કપડાં ખરીદી કરી તેઓ પરત ઘરે આવવા નીકળ્યા હતા. દરમિયાન ભટકોદરાના આદિત્યનગર સોસાયટીના ગેટ સામે ઊભા હતા. તે દરમિયાન કાપોદ્રા તરફથી પૂરપાટ ઝડપે વાલિયા ચોકડી તરફ જતા કન્ટેનરના ચાલકે રોડ સાઈડ ઊભેલા બંને સગીર યુવતીને અડફેટે લીધી હતી અને ટ્રેલર સાથે રોડ પર ઢસડી લાવ્યો હતો, જેમાં મિતાલી હેમંત પટેલનું ગંભીર ઈજાના પગલે મોત ઘટના સ્થળે નીપજ્યું હતું. ત્યારે ભક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટના અંગે ભક્તિના પિતા સુભાષચંદ્ર પટેલે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.